મારું નામ દિલીપભાઈ ફતાભાઈ પરાર. હું મોતીપુરા ગામનો વતની છું અને મારા ગામમાં ધોધમાર વરસાદ પડવાથી વરથુ, દધાલિયા અને મોતીપુરા પંથકમાં કેનાલમાં પાણી ઓવરફ્લો થવાથી મોતીપુરા ગામમાં જાનહાનિ થઈ છે અને આ જેટલા ઘરો છે આ ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે અને સૌથી વધારે નુકસાન થયું છે. મારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે અહીં આવીને તપાસ કરે અને જે તે કંઈ લાભ મળતો હોય તે આ પાર્ટીને મળે એવી મારી સરકારને નમ્ર વિનંતી છે. જય હિન્દ. મારું નામ લાલીબેન નરેશભાઈ તરાર છે. મારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે. મોતીપુરા ગામમાં ઘણો વરસાદ પડે છે. ખાવા પીવાનું બધું તણાઈ ગયું છે. છોકરાને શું ખવડાવું? ઢોરોનો ચારો તણાઈ ગયો છે. અત્યારે હાલ જે પશુપાલન છે એમની પરિસ્થિતિ કેવી છે? પશુપાલન તણાયા છે કે શું છે? તણાઈ ગયા છે, પાણી ભરાઈ ગયું છે. કેટલા પશુપાલન તણાયા છે? ઘરવાળો 3-4. અને પછી તમારા ઘરમાં અંદાજિત કેટલું પાણી આવ્યું, કેટલા સમય માટે રહ્યું હતું પાણી? 2 કલાક સુધી, 3 કલાક. તો એ 2 કલાક માટે પાણી ભરાયું તો કેટલું નુકસાન ઘરમાં આવ્યું હશે? દોણાએ પલળી જા, ખાવા પીવાનું બધું વખેરાઈ ગયું. મારું નામ પગી મુકેશભાઈ કેશાભાઈ પગી છે. મોતીપુરા ગામનો વતની છું. અમારા ગામમાં વરસાદ ધોધમાર પડવાથી અમારા ત્યાં બહુ નુકસાન થયું છે અને ઘરોમાં પાણી ભરાવાથી અમારા ઢોરા બકરાને બહુ નુકસાન થયું છે. ગાયો ભેંસો કેટલી હતી તમારી તણાઈ હોય એવું? 7 જેવી છે. અને બકરા ઘેટા? 8. અને કેટલા ઘરોમાં અંદાજિત પાણી ભરાયેલા હશે અત્યારે હાલમાં? 10 જેવા.